કે હું યાદ કરીને જાઉં ને પરીક્ષામાં જઈને ભૂલી જવાય. 2 और 2 5, 2 और 2 5, 2 और 2 5. હવે 2 और 2 4 આવતો જ નથી અને આમાં એટલો ટાઈમ બી જતો રહે અને બધે લોચા પડી જાય. 10 ની જગ્યાએ 6 ક્વેશ્ચન જ કરી શકું. તો મિત્રો, આનું બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, સોલ્યુશન છે, મનોવૈજ્ઞાનિક સોલ્યુશન, કે જ્યારે તમે ભૂલી જાઓ તો યાદ રાખજો કે મનોવિજ્ઞાન એવું કહે છે, મેડિકલ સાયન્સ એવું કહે છે કે યાદ કરવા માટે તમારે ઓક્સિજનની જરૂરિયાત હોય છે અને ઓક્સિજન કમી થઈ તો તમે ભૂલી જશો. જેમ તમને ખબર પડે કે ઇન્કમટેક્સ વાળા બાજુમાં આવી રહ્યા છે, મારે ઘરે આવી રહ્યા છે, તો જો ઇન્કમટેક્સ વાળા આવી રહ્યા છે તો આ વિચારીને મગજ એટલું થાકી જશે કે હવે શું થશે, હવે શું થશે. તમે કદાચ તમારા છોકરાનો મોબાઈલ નંબર ભૂલી જાઓ, તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો મોબાઈલ નંબર ભૂલી જાઓ. તો આનો એક બહુ સિમ્પલ રસ્તો છે. જ્યારે તમે પરીક્ષાનું પેપર આવે, સીધો ઊંડી શ્વાસ લેવાનું બંધ કરી દો. ઊંડી શ્વાસ લેવાનું મતલબ ઓક્સિજન લેવાનું બંધ કરી દો. તમે કહેશો કેમ? ઓક્સિજન તો જરૂર પડે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે જો તમે અંદરની કાર્બન ડાયોક્સાઇડ કાઢશો